કેમ છો? વેલકમ. જોડે બોલ્યા. જોડે બોલ્યા 145 145માં એપિસોડમાં તમારું સ્વાગત છે અને સરસ મજાનો નવેમ્બર મહિનો પતવા આવ્યો છે. ગુલાબી ઠંડીથી એક સ્ટેપ આપણે નજીક છીએ હવે અને આમ કેટલી મસ્ત સીઝન આવી છે હા. શિયાળો મસ્ત. એટલે આમ મસ્ત. આમ પેલી લીલી તુવેરની શાક ખાવાનું ને ગાજરનો હલવો ખાવાનો ને ચ્યવનપ્રાશ ખાવાનું, એક્સરસાઇઝ કરવાની, હેલ્ધી રહેવાનું, વહેલા ઉઠવાનું, ગજબ. જે વડીલોને બધું જે શોભે એ બધું તું બોલ્યો. તને શોભે એ બોલ ને. શિયાળામાં શું બીજું કઈ? એટલે પાર્ટીસ બધા કરતા હોય ને સરસ મજાનું રહે એમ જીવન, બધા હેપી હોય, એમ હુડી બુડી પહેરે, વેમ મારે, સ્ટાઇલિશ એકદમ. તું માનસિક રીતે 70-80 નો થઈ ગયો છે એમ? સાચું કહું. કેમ? શિયાળામાં બીજું બધું તમારા જેવા જુવાનિયા માટે કહું છું. આ વખતે એવો શિયાળો પડવાનો છે ને ડિસેમ્બરમાં, એવો પડશે ને કે છૂટાછેડા કરાવનારા જે વકીલો ખરા ને એ લોકો તો ભૂખે મરી જશે. કોઈ છૂટું થવાનું નહીં. આમ કોઈ હૃદયમાં બસ પણ મને કેમ એમને સમજાવું છું. ચોંટી પડશે બધા એમ જોરદાર. શિયાળામાં જો હમ મારું કેવું ખબર, હમ ઉઠી જ જાય. કોણ? તારી કાકી લાય એમ. અચ્છા. મારે પછી ઉઠી જ જવું પડે. આ એટલે કાકી વહેલા ઉઠી જાય છે. બરાબર છે. અને ઘણી વાર હું ઉઠાડ દઉં. કોને? કાકીને કોની વાત ચાલે છે? અચ્છા કાકીને. કાકીને જ ઘણી વાર ઉઠાડ દઉં. હું વહેલો ઉઠી જાઉં તો કાકીને ઉઠાડ દઉં એમ. અચ્છા સરસ. એવું હોય જ, એવું જ હોય. શિયાળામાં બધા વહેલા જ ઉઠે. શિયાળામાં અલાર્મની જરૂર જ નથી, બધાને 4 વાગે તો ઉઠવું જ પડે. ને એલાર્મ વગર પણ અમુક ઉઠી જાય. તારી કાકી લા ઘણી વાર વહેલી ઉઠી જાય. એલાર્મ વાગે એના પહેલા ઉઠી જાય. સમજી ગયો સમજી ગયો ખ્યાલ આવે છે ને તને? ખ્યાલ આવે સમજી છે? ગયો હું સમજી ગયો. હા, હવે ખ્યાલ આવ્યો. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो. વેલકમ બેક. 145th એપિસોડ. શિયાળાની બધી વાતો થઈ ગઈ છે, સરસ મજાની, સાત્વિક પણ અને કાકાની પણ. મારી સાત્વિક જ હતી. હા હું સમજી ગયો. સાત્વિક હતો મારે. હું જો મારી સાત્વિક જ હોય છે. પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? કમ્યુનિકેશનમાં શું લોચા તને કહું. મેં શું કર્યું ના, કમ્યુનિકેશન? તારી વાત નહીં. અચ્છા હમણાં લગ્નની સિઝન ચાલે છે ને, હા. તો હવે હમણાં એક સાસુ હતા, એ ફોન પર વાત કરતા હતા જમાઈ સાથે. સાસુ ફોન પર વાત કરે જમાઈ સાથે. હા હું આમ જસ્ટ બાજુથી પસાર થતો તો વાતો કી કરે. હા કે અચ્છા એવું થયું, વાંચો હા તો કંઈ નહીં, કીધું પછી કરશું. હા વાંધો નહીં. ઓકે કંઈ મૂક્યો. શું થયું? તો કે હવે એકચ્યુઅલી કેવું હોય, લગ્ન પતે પછી નેક્સ્ટ ડે રિસેપ્શન હોય ને એમ. હા લગ્નને બીજે દિવસે કાં તો એક દિવસ રહીને રિસેપ્શન તો હોય. આમને ગેપ પડી હતી 3-4 દિવસની. ઓહો. તો મને કહેતા હતા કે આવું ગેપ પડી. મેં કહ્યું કેમ આવું ગેપ પડી? હા તો પેલા બેન શું કે ખબર છે, હા હું અત્યારે કે જમાઈ સાથે એ જ વાત કરતી હતી કે એકચ્યુઅલી છે ને મારા જમાઈને કે હોલ જ નથી જડતો. હે હવે આપણે હું સમજવાનું લા કે હોલ જ નથી જડતો? મેં કહ્યું હું કેવું જમાઈને હોલ ના ચડે? નથી જડતો જવા કે બધું હોલ પર જ છે. જે કંઈ છે બધું હોલ પર જ છે. સાસુ જમાઈ જોડે આવી વાતો કરતી? એ ના, એ મારી યાદ આવી વાત કરતી હતી. તમારી જોડે આવી સોરી તમારી જોડે આવી વાત કરતી? હા એમ કે બધું હોલ પર જ છે કે છે. મેં કહું હું તો ડઘાઈ કહું, મેં કહું જવાબ શું આલું? હું પણ પછી કે આમે કે જો હોલમાં કમસે કમ 400-500 માણસ તો જોઈએ. 400 માણસો? પછી ખ્યાલ આવ્યો કે હોલની વાત કરે છે. અચ્છા હોલ, મેરેજ હોલ, વેડિંગ હોલ, રિસેપ્શન હોલ. ઓકે. હું ડઘાઈ ગયેલો. 400 માણસો હોલ ને બધું શું બોલે. પછી ખ્યાલ આવ્યો કે આ તો હોલની વાત કરે. એટલે આવું છે. આ મિસકમ્યુનિકેશન એમ. યસ મિસકમ્યુનિકેશન. હા. મિસકમ્યુનિકેશન. પણ આપણે શરૂ કરી ભાઈ પેલી વાત તો 145 એપિસોડ બરાબર. 145 સવાલ નંબર 1. શું કહે? પર્જન્યનો સવાલ છે. હે કોનો? પર્જન્ય. પરજન્ય. હમ ત્યાં એ ઇનફેક્ટ સવાલ નથી, આ તો આપણે ઇન્વિટેશન મોકલ્યું છે. કઈલા પર્જન્ય કહે છે કે કાકા તમે લોકો, કાકા અને હર્ષિલ, તમને બંનેને મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો અહીંયા જ્યાં હું છું ત્યાં રશિયા આવી જાઓ, મોસ્કો. રશિયા કઈ શો બહુ કરવાનો છે? અમે આઉટ ઓફ ઇન્ડિયા શો કાકા તો બહુ બધા કર્યા છે. યુદ્ધ ચાલે તું Sorry, એક અમારે એ અત્યારે કેવું કરે છે, લોકો છે ને આર્મીમાં ભરતી થવા બોલાવે છે. ના એ કહે છે કે રશિયાની સરકારે બહુ સરસ સ્કીમ કાઢી છે, અહીંયા એક નવું ડિપાર્ટમેન્ટ રચાયું છે. હું લા સેક્સ ડિપાર્ટમેન્ટ. હોતું હશે. ના મેં આના વિશે વાંચ્યું છે.
રશિયામાં નવું એક ડિપાર્ટમેન્ટ થયું છે, એમાં પોપ્યુલેશન ઘટી ગયું ને રશિયાનું છેલ્લા યુદ્ધના કારણે છેલ્લા એક બે સેક્સ વર્ષમાં. ડિપાર્ટમેન્ટ ખોલ્યું એમ આખું હું ડિપાર્ટમેન્ટ અંદર બધા આ લોકો ઓફિસ બહુ કર્યા કરતા ના યાર એવું નહીં, મેં આખો આર્ટિકલ વાંચ્યો હતો, એમાં એવું છે કે જે લોકો ડેટિંગ કરતા હોય એમને 5,000 રૂબલ રશિયન કરન્સી 5,000 રૂબલ મળે. Dating ને 5,000 હા, જે લોકો લગ્ન કરે એ લોકોને 26,000 રૂબલ મળે. અને રાત્રે 10 થી 2 માં એ લોકો ઇન્ટરનેટ બંધ કરી નાખે છે. 10 થી 2 માં ઇન્ટરનેટ બંધ એટલે કેમ લોકો થોડા ફ્રી પડે ને, લાઇટો બંધ કરી નાખે છે. એટલે પેલું આમ કરી શકે એટલે એટલે આ એ રીતે લોકોને વસ્તી વધારે જન્મ દર વધારવો છે રશિયાને. આ એની માટેનું પ્રોત્સાહન છે ને એની માટે એ લોકોએ ડેડિકેટેડ ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. એટલે આ અમને કેમ બોલાવે છે? એટલે ડિપાર્ટમેન્ટમાં નહીં થતું ને આવું બધું. ના ના, ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે ચાલે, જન્મ દર આખી. વધારવા માટે. જેવી રીતે વસ્તી ઘટાડવા માટેનું બોર્ડ હોય ને એ રીતે વસ્તી વધારવા માટેનું બોર્ડ છે આ. એટલે કમ્પ્લેન હોય તો હેલો સેક્સ ડિપાર્ટમેન્ટ એવું કઈ એવું તો આપણાથી ફોન ના થાય ને આપણે કેમ કરીશું? એ તો ના જ કરે આપણે જવું જ જોઈએ મને ત્યાં. આપણને કેમ અમને હું કામ બોલાવે ભાઈ અમે આમાં ડિપાર્ટમેન્ટમાં હું કોન્ટ્રીબ્યુટ કરશું એ લોકોને તું જઈ આય આપણે પેલું આયુષ્માન ખુરાના શું કરતું હતું? વિકી ડોનર વિકી ડોનર બનાવશે આપણને. ના અમને કઈ એટલે અમારી ત્યાં પેલો કારીગર છે હમણાં રિનોવેશન નું કામ ચાલે છે ને એ યુપી બિહાર નો છે. અચ્છા, ये कहता है साहब मिल गया हमको बहुत अच्छा मैं तो रसिया जा रहा हूँ કહે હે कारीगर की पहचान है उसका औजार એવું મને કહે તો એવું જ સાચી જ વાત છે ને હા હા કારીગર એના औजार થી ઓળખાય ને હા જે બધું ખોદકામ કરતો હતો મેં તો પાવડો લઈને તો મેં કે આમ કઈ પાવડો મૂક્યો ને ખભા પર હા મેં કે मैं जा रहा हूँ रसिया અને મેં કહું કે ये क्या खोदकाम करने કે नहीं खोदकाम नहीं और कुछ है એવું. પાવડો લઈને રસ્યા ગયો? પાવડા નહીં એનો औजार તેની પાસે જ છે ને અચ્છા સોરી, હા. औजार એટલે ખ્યાલ આવ્યો ને એવો વિચાર કરો ઇન્ડિયન ગવર્મેન્ટ પણ આવું કંઈક આમ ડિપાર્ટમેન્ટ ખોલે. ના મરી જાય ખોલવાને મજા બંધ આવે. કરવાના વારા અને રોજ રાત્રે આપણા ત્યાં પણ 10 થી 2 ઇન્ટરનેટ બંધ કરી નાખે. આ ઇન્ટરનેટના કારણે આ બધા સમાજ વિભાજન થઈ ગયો છે આખો. ઇન્ડિયા ફાટી જાયેલા ફાટે કે આમ કરીને આમ આ પૃથ્વી છે ને હા. આમાં પબ્લિક પડે નીચે આમાં અડધા સમુદ્રમાં પડી જાય આમ કરીને બધા ઇન્ડિયાની બહાર જતા રહે આમ બધા પૃથ્વીના ગોળાની બહાર સમુદ્ર ક્યાંથી આવે? બ્રહ્માંડ હોય. એટલે બધે પડી જાય એમ હા કેટલી આપણે ઓછી છે વસ્તી આપણે વસ્તી કંટ્રોલ કરવા માટેનું આવો ડિપાર્ટમેન્ટ અહીંયા ખોલાય. હું તો કહું છું આ રશિયાવાળા ખાલી 2-4 બિહાર કે યુપીના 4-5 લઈ જાઓ છોકરાઓ બધા હમણાં અમે કોઈની પાસે નોકરીઓ નહીં લઈ જાઓ ત્યાં અને જુઓ આખું એક નવું ઉત્તર પ્રદેશ આખું એક નવું બિહારું બનાવશે. હા, રશિયાવાળા બધા અડધા અહીંયા આવી જશે કે આ તો બહુ થઈ ગયું લા તરખાટ મચાઈ દેશે. તરખાટમાં મૂકે જ નહીં આ જ કરશે હવારમાં જ તમને ખબર નહીં આ તો આપણી સાથે નસબંધી કરવી પડી હતી બધાની ખરેખર અભિયાન ચાલેલું હા, દેશમાં તો 1960 થી કંટ્રોલ કરવાનું કહીએ છે અને આ ડિપાર્ટમેન્ટો ખોલે છે હા ચાલે આપણે તો આવ તો કઈ હું મને ખ્યાલ આવી ગયો મારો કારીગર કેમ જવાનો છે હા હું ડિપાર્ટમેન્ટ કીધું ભાઈ પણ તું અમને શાનો બોલાવે પરજનિયા? અમને શું માની રાખે તે? હા આ જશે સે હું તેને મળી જઈ જાય તો કરે એમાં ઊભી નહીં થોડું કોન્ટ્રીબ્યુટ કર આમે તો રશિયન તમને તો બહુ ગમે છે રશિયન એવું ના, એટલે they are good people એમ એવી રીતે હવે રશિયન people are ગુડ લોકોને વધારે તું Putin is a friend એમ. કેવું લાગે હર્ષિલ અને રશિયનનું કંઈક કોમ્બિનેશન આવે માર્કેટમાં આ મસ્ત આવી ગયો. આ બસ હવે સારું ચલો નેક્સ્ટ સેકન્ડ સવાલ નામ હોય આનું હર્ષિલિસ્કી એવું નામ હોય જાઓ ને યાર. હર્ષિલિસ્કી શાહિસ્કી એક મિનિટ સુમિતનો સવાલ છે. શું કહે સુમિત કહે છે કે મારી મમ્મી બહુ ટેન્શન એટલે ટૂંકમાં આપણે જવાનું નહીં ને પેલું રશિયાવાળું તો કેન્સલ ને ઈચ્છા તો છે પણ પણ આવું ડિપાર્ટમેન્ટ આ વાંચોલા ગૂગલ કરજોલા ખરેખર આવું ડિપાર્ટમેન્ટ ખોલેલું છે ક્યાં બાદ ટિકિટ મોકલતો તો વાંધો નથી. હા તૈયાર જ છે ઓકે, સુમિતનો સવાલ છે. હા સુમિત કહે છે કે મારી મમ્મી બહુ ટેન્શનમાં છે કેમ કે થોડા ટાઈમ પહેલા પપ્પાનો કોલેસ્ટ્રોલ હાઈ આવ્યો હતો. પપ્પા મારા આમ રિટાયર થયા પછી ઘરે જ બેસી રહે, સેવા પૂજા કરે, મમ્મી જોડે વાતો કરે, શાક લેવા જાય, રાત્રે એમના ભાઈબંધોને મળે, એવું જીવન હતું. તો બેઠાડું જીવન થઈ ગયું, થોડું તો કોલેસ્ટ્રોલ વધારે આવ્યો, થોડું શરીર બેદોડ થઈ ગયું. તો મમ્મીએ કીધું આદુ જેવા થઈ ગયા છો, આદુ જેવા. આધુની તો કોઈ ફિકર જ ના હોય ને યાર. એટલે એવી રીતે કે તમે કંઈ એક્સરસાઇઝ કરો, તમે હેલ્થ પ્રત્યે ધ્યાન આપો. તો સુમિત કે મમ્મીના કહેવાથી હું એમને જીમમાં લઈ ગયો. પહેલા 4-5 દિવસ મજા ના આવી. મેં એમને કીધું 21 દિવસ સ્પેન્ડ કરો. તો 21 દિવસ સ્પેન્ડ કરવા પછી મારા પપ્પા બદલાઈ ગયા કે આમ એ કહે છે કે મારા પપ્પા એટલા બધા આદુ થા અભી મેં જાદુ હું એ બધું એટલા ફિટનેસ ફ્રીક થઈ ગયા છે. એમને આમ 1-2 તો એબ્સ આવી ગયા છે. અને એમની આજુબાજુમાં જેટલી પણ ફિમેલ એક્સરસાઇઝ કરે છે ને એ બધી એમની કે અંકલ તમે તો બહુ જ મસ્ત કરો છો, તમે જ અમને શીખવાડો, તમે જ અમને શીખવાડો. અહીંયા કહે તો પપ્પા કે ફોર્મમાં આવી ગયા ને પપ્પા કે હવે બધાના પર્સનલ ટ્રેનર બની ગયા છે. હે એ લેવલ પર કે મારા પપ્પા પર્સનલ ટ્રેનર બની ગયા છે. અને મારી મમ્મીને ખબર પડી ને મારી મમ્મીએ તો રોવાનું ચાલુ કર્યું. તમે હળી કરી દીધે
અને મમ્મીએ કીધું તો પછી પપ્પા એવું કર્યું કે સારું તને નથી ગમતું ને કે હું લેડીઝને ત્યાં પર્સનલ ટ્રેનિંગ આપવા છું સારું છોડ દઉં તો હું એ લોકોને અહીંયા બોલીશ બસ હે તો અમારા ઘરનો પહેલો માળ કે જીમમાં કન્વર્ટ કરી નાખ્યો છે કે અને કે હવે કે 8 છોકરીઓ આવે 8 છોકરીઓ લેડીઝ બધી જીમમાં આવે છે કે ભાઈ આ તો તારા પપ્પા તે પપ્પા કી તો નિકાલ પડી રહ્યા તો આખો સેકન્ડ ઇનિંગ ચાલુ કરી એને એ કે મારા પપ્પા આખા લાલ લાલ ટામેટા જેવા થઈ ગયા હમણાં તો કે મારી પાસે ટ્રીમર માંગ્યું મને કે મારે શેવ કરવું છે મને તો ઈર્ષા આવે છે બાપાની મને બી યાર અમુક લોકોનો શુક્ર પાવરફુલ પણ એવું નહીં લા હળી આ લોકોએ કરી હા આદુ જેવા થઈ ગયા આદુ જે અને તું પાછો લઈ ગયો જીમમાં આ બે જણ તમે છે ને વાલ્મીકીમાંથી એને વાલીઓ બનાવ્યો ઊંધું કરી નાખ્યો બીજા સીધો સીધો ઘેર રહેતો હતો 2 ટાઈમ ખાતો હતો તમારી હાથે રહેતો હતો તો આવું આદુ બધું કરવાની જરૂર હવે જો એને જાદુ કાઢ્યું સ્કૂલમાં અમુક છોકરા છોકરી પેલા ચંપક જેવા હોય પણ એમને આમ દુનિયાનું જે એક્સપોઝર મળે ને પછી ફાટે આ પપ્પાનું એવું થયું તારે હા કેવું થતું હશે પણ આ લોકો પપ્પા મમ્મી એવું કે 8 લોકોને પર્સનલ ટ્રેનિંગ 8 લોકોની પર્સનલ ટ્રેનિંગ જેલેસ આઈ ફીલ જેલેસ યોર ફાધર ફ્રોમ મને એવું જ થયા કરે છે કે આ માણસનું કે એકદમ પણ જો આ વાતો કેવી થતી હશે વાઈફ એવું કે સાંભળો ને કે પેલો વ્હીલનો પાવડર કપડાં ધોવાનો પાવડર આવે ને વ્હીલનો પાવડર લેતા હોય ને પેલો પ્રોટીન પાવડર લઈને ઘેર આવતો હોય એ વખત તો ચાલે જ નહીં ને પ્રોટીન પાવડર વગર તો તમે પણ એક કામ કરો બેન તમે પણ છે કપડાં ધોવા માટે 2 પેલા પ્રોટીન પાવડરનું નાખી દો અંદર કપડાં એમ જ ધોવાના એમ કે વેસ્ટ કરો એનું એમ અરે કે મમ્મી તો એટલી રડરડ કરે મમ્મી પહેલા નક્કી તમારે રડવાનું શું તમે જાઓ જીમમાં મને બી કે પર્સનલ ટ્રેનિંગ આપો તમે તો કે મારે એડમિશન ફૂલ છે તો નેક્સ્ટ યર જોઈશ આને તમને કોઈ હિસાબે સ્વીકારવા જ તૈયાર નહીં હવે તમે કીટી બીટી કરો કીટી પર પણ જે હિસાબે તો પપ્પા વધી રહ્યા છે ને 8 ટ્રેનર ઘરમાં આવે એમ પેલી છોકરીઓ ટ્રેનર તો પપ્પા ટ્રેનર પપ્પા 8 છોકરીઓને ટ્રેન કરે છે તો બાપા છે ને કહી દો કહી દો તો પપ્પા છે કોઈ સેક્સ્યુઅલ ડિસીઝમાં મરી જશે આવું ના બોલાય યાર ખરેખર ગલા પત્તા છે જપતો જ નહીં ના ના એ ખરેખર ટ્રેનિંગ જ આપતા હશે યાર એમ ખબર. ફિટનેસ મોટિવેશન અલગ વસ્તુ છે ભાઈ બધાને એક ચાવી આપી રાખી હોય ચાવી નથી આપી કે જીમની ચાવી તેમની પાસે જ રહે છે બધી છોકરીઓને આપેલી છે મમ્મીને નથી આપી જો છે ને કહું છું સેક્સ ડિસીઝથી મરી જશે ઉડી જવાના ગમે તે અત્યારે લાઈફ સરસ છે ને લીવ ઇન ધ મોમેન્ટ પપ્પાને કે અરે હોતું હશે પાપ તો તને જ લાગશે ના ના એમ નહીં ચાલ અમને થોડીક સિરિયસ વાત કરી લે દે તમે કંઈ કરો હવે તમે જાઓ તમે પણ જીમમાં જાઓ આદુમાંથી જાદુ તમે જ બનાવ્યો છે એને એટલે તમે હવે કંઈક કરો કીટી બીટી પાર્ટી કરો કાંક તો હવે તમે થોડા હેલ્થ કોન્શિયસ કંઈક કરો આ ભાઈ પાછો નહીં આવવાનો તમને કહી દઉં આ થઈ ગયું એનું સેટ 8 જણ બેઠું આજુબાજુ એમના આમ જીવનનો- આમ કર્યા કરતો હશે બેઠો બેઠો અખંડ આનંદ એમને મળી ગયો છે જીવનનો અરે ના ના શું પર્પસ અખંડ આનંદ અખંડ આનંદ એ જ આનંદ છે બધો એનો He's શું gone, man. કરતો હશે રૂમમાં એવી કેવી ટ્રેનિંગ વાળતો હશે પ્રોટીન પાવડર મંગાવવાનો વાગરા આવે આમાં આવે જ ને એની આવતી હશે આ લોકોની આ ખબર નહીં હવે આટલો ઉંમર આટલો ખુશ છે તો વંઠેલ બનાવી દીધો તમે તમારા બાપા પપ્પા બાપા છોકરા બગાડે છોકરા બાપાને બગાડે સીધો સીધો હતો આગળ વધી આની વાતો બહુ નહીં થાય મને જેલેસ ફીલ થાય છે સીધી સીધી ઘરમાં બેઠો હોત તો માળા પર આમાં આંગળીઓ ફેરવતો હોત. અત્યારે અત્યારે અંદર રૂમમાં આંગળીઓ જે હું કરતો હશે કઈ ફેરવતો હશે એ વિચાર કરશે. માળાથી માલા કોણ માલા તું તેરી માં કો સંભાળ બેટા તો 2 જણના લીધે જ તો. મમ્મી તો કે રડ રડ જ કરે મમ્મી તો રડ રડ જ કરે પણ રડવાનું શું હોય? ભોગવો તમે જાઓ જીમમાં પગે કુવાડી મારી તમે કઈ નહીં કૂદી કુવાડી પડી હતી છુટ્ટી કૂદી ઉપર ભપ દઈને. પપ્પા 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 તરફ કુવાડી ઉછળી પપ્પા તરફથી તમને આમ સારા પેલા આશીર્વાદ મળશે બંનેને પપ્પાને જોઈતો જ નહીં આશીર્વાદ લા પપ્પા આશીર્વાદમાં જ છે અત્યારે બહુ જ આનંદ અખંડ આનંદમાં કર્મો કર્મો ચલો એપ્સ બેપ્સ બનાવી દીધા પપ્પા એપ્સ બનાવ્યા છે તમને તમે લટકતા મને બહુ હસવું આવ્યું આ સિચ્યુએશન પર જ હસવું આવ્યું કે પેલો કેટલો ડિપ્રેશન હોય કે પપ્પા પપ્પા જેવો લાગતા નહીં કે મોટા ભાઈ જેવો લાગે છે પપ્પા મોજમાં તમારા પપ્પા હું તો ખરેખર મમ્મીનું મોડું દેખાય છે અત્યારે કે કેવી બેઠી હશે ખૂણામાં આમ જોતી હશે કે જો આ એકને લઈને ગયો આ બીજી આ ત્રીજી હલા તું એવું ને આપણે આખું અલગ કહીએ છીએ કાકા ફિઝિકલ ટ્રેનિંગ જ આપતા હશે હું ખબર તો જવા કેમ નહીં દેતો એને મમ્મીને ઉપર વાય વાય ચલો છોડો તો જવા દે મમ્મીને ઉપર ત્રીજો સવાલ ભૌમિકનો સવાલ છે હા ભૌમિક કહે છે કાકા મારી એક જીએફ છે અમે લોકો મોટાભાગે ટેલિકોમ્યુનિકેશનમાં જ સંબંધ ધરાવીએ છીએ એટલે ફોન પર ફોન પર કે અમે બધા જ પ્રકારની વાતો કરીએ ફોન પર આખી આખી રાત ભર
નો ફિલ્ટર વાતો કરીએ, એમ પેલું આમ એ ટાઈપની બધી એક્ટિંગ પણ કરીએ, પેલી વાતો કરો તમે લોકો, બધી પેલી વાતો કરીએ કે અમે લોકો બધી જ વાતો કરીએ એકદમ, અમને બંને એકદમ ઓપન છીએ. પણ કે જેવું અમે મળવાનો ટ્રાય કરીએ ને પેલી આવે જ નહીં કાકા. કેમ લા હું એકદમ ઉત્સાહિત થઈને મળવા ગયો, મારો આખું બોડી વાઇબ્રેટ કરતું એને મળવાના ઉત્સાહથી. વાઇબ્રેટ એટલે શું? એટલે આપણે સામેવાળા એક વિજાતીય આમ થઈ જાય. એટલે અમુક સારા આમ સામેના પાત્રને તમને આમ મળો ને તો તમારું બોડી એક્સાઇટમેન્ટ અનુભવે. મને તો ખાલી જો હું કહું શિયાળામાં આવું થાય, બાથરૂમમાં પેશાબ કરું પછી એકવાર આવું થઈ જાય મને, એ બધાને થતું હશે. મને તો પહેલાં બધું મને કંઈક પ્રોબ્લેમ છે તો પછી મેં પૂછ્યું બધાને કે બધાને થાય એવું. અચ્છા હા, પણ આ આનું અલગ અલગ છે, આનું વાઇબ્રેશન, અલગ છે. આ અલગ વાઇબ્રેશન એટલે કે હું એની રાહ જોઉં કે હમણાં આવશે ને છેક સુધી આવે જ નહીં કે કોઈ દિવસ મળવા નહીં આવતી આમ. નથી આવતી કાકા. શું કરું પછી સાંજે કંઈક ને કંઈક કારણ બતાવીને મને સોરી કે મને બહેલાઈ લે પોસ્ટ લઈને 4 વાતો સારી કરી દે, હું પાછું એમાં લોસ. તો ભૌમિક તું પહેલાં તપાસ કર કે આ છોકરી જ છે ને. હા આ બધા સ્કીન તો બહુ કોમન થઈ ગયા મળવા આવતી નહીં, આમે કોણ છે તપાસ કર. હમ હવે તો પેલું એઆઈ પણ આવી ગયું છે. એ એઆઈ વાળી મોડેલો ફરે છે હો. એઆઈ તમારી સાથે વાતો કરે. ઇન્સ્ટાગ્રામ પર અમુક છોકરીઓ છે જે છોકરીઓ છે જ નહીં, એઆઈ છે. એઆઈ છે. એના વિડીયોઝ બી આવે, એનો તમને વિડીયો કોલ આવે, તમને એવું થાય કે ઓહો હો આ તો મને વિડીયો કોલ કરે મારી ફ્રેન્ડ છે મસ્ત એ બધ ભ્રમિત થઈ ગયો હોઈશ તું, ભરાઈ ના જતો. છે. 2 છોકરીઓ છે એવી અમદાવાદમાં જે ઇન્સ્ટાગ્રામમાં છોકરીઓ જ નથી, એઆઈ છે ખાલી. એમ હા એટલે અને આમાં કેવું થાય, અને એમાં હું રાહ જોવાની લા શરીર ધ્રુજી જાય એવું બધું લખ્યું તે શરીર ધ્રુજી. આમાં તો કેવું થાય? એક્સાઇટમેન્ટ, બોડી એક્સાઇટમેન્ટ એટલે આમાં કેવું થાય ખબર છે? હા પેલો આમ તીવ્રતાથી ગર્લફ્રેન્ડની રાહ જોતો હોય, હા. હમ બધી તૈયારી પેલું બધું વિચારીને બેઠો હોય ને યાર, હા કે આજે તો મળીશું ને કરીશું ને. એ જઈ રહી બરાબર રાહ જોતો હોય. 6 વાગ્યાનો ટાઈમ હોય ના આવે, 7 વાગે ના આવે, 8, 9, 10, 11, 12 વાગે ને હમ એટલે પછી ચડ્ડીમથી અવાજ આવે, એક અવાજ આવે બસ આમ આકાશવાણી થાય ચડ્ડીમથી. શું ખબર છે શું કે સાહેબ હવે સૂઈ જવું કે મારે સવારે વહેલું ઉઠવાનું છે પેશાબ કરવા. શિયાળો બી છે ને પાછો. સેડ. એટલે ત્યાંથી અવાજ આવે ત્યાં સુધી તમે લોકો જપતા નહીં. ભૌમિક આઈ થિંક યુ શુડ ચેક કે આ ગર્લ ખરેખર તપાસ છે કે કર. નહીં. યસ યાર તું તપાસ કર એનું કઈ કોલેજમાં શું છે એને તપાસ કરતા એન્ડ એઆઈ નહીં ને ખાસ. હા ધીસ વિલ ગેટ અને- સિરિયસ. ધીસ કેન હેમ્પર યોર માઇન્ડ. તું કેમ આખું ઇંગ્લિશમાં બોલે છે પણ Sorry યાર. એકદમ આખું ઓડિયન્સ બદલી નાખ્યું તે. સોરી ભૌમિક આ માનસિક અસર થઈ શકે છે તને. થઈ જ છે ધ્રુજી જાય છે એવું કીધું તો કર્યું એને. એ સારી નહીં અસર કહેવાય. પણ બધું બરાબર છે. એટલે હવે જો જ્ઞાન સાથે આના ટોપિક પર જ જ્ઞાન આપી દઉં યસ કે તમે લોકો સ્ટ્રેસમાં એ રીતે ના જીવશો. રિલેશનશિપનો સ્ટ્રેસ બહુ જોયો છે મેં. નાના નાના 22-23 વર્ષના છોકરાઓના માથાને વાળ જતા રહે છે. આવડા તો વાળ થઈ જાય છે. પેલું હેર ટ્રાન્સપ્લાન્ટ ને વિવિંગ ને એવું બધું કરાવે યસ આ ઉંમરે. એટલે તમે વિચાર કરો જાપાની તેલ લગાવવાની ઉંમરમાં તમે લોકો આદિવાસી તેલ લગાવો છો, શું તમારી વેલ્યુ થઈ? એટલે સ્ટ્રેસ ના લેશો. Very true, મારે very એટલું જ true, કહેવું very છે true, છોકરાઓ, મજા કરો જીવનમાં, એન્જોય કરો કામ કરો, મજા કરો. અને મજા કરો. પેલા કોણ હતો સુમિતના પપ્પાની જેમ મજા કરો. એ તો જબરજસ્ત. જબરદસ્ત. પણ એ કાકા ખોટા નથી યાર. જો સુંદર સ્ત્રીઓ એને મોકલી દે ને રશિયા. સુંદર સ્ત્રીઓનો સહવાસ બધાને ગમે. 8 સ્ત્રીઓ આજુબાજુ હોય તો કામ કરવાની કેવી મજા આવે. હું તો ચાલ્યો લા મારે તો કાકા જીમમાં નહીં જતો હું. હા એ તો બાજુમાં કાકા જ હોય બીજું કોઈ હોતું નહીં. તો માને ક્યાં કમ્પેર કરે છે લા? આમ આજુબાજુ ગર્લ્સ હોય ને તો કામ કરવાની મજા આવે એમ. દે ફીલ. તારી મજા માટે હું કપાઈ નાખું? ના યાર જાઓ ને. બંધ કરી દે લા. જીજી કહી દીધું મેં. કહી દીધું? સ્ટ્રેસ ના લેશો એવું. સ્ટ્રેસ ના લીધો જીજી હતો. ઓકે તો રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરજો. 145th એપિસોડ તમને કેવો લાગે છે? રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર આવજો, કમેન્ટ કરજો. અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક ઉપર પણ તમે આખો એપિસોડ જોઈ શકો છો. સી યુ. આ કાકા તો જોરદાર કહેવાય ને. બહુ મજા આવી ગઈ. મારે જીમ ચાલુ 8 કરવું. પેટી હતો. કાલથી જીમ ચાલુ કરું. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो